સિવિલ હોસ્પિટલમાં જેનરિક સ્ટોર દર રવિવારે બંધ રહેતા દર્દીઓની હાલાકી. દક્ષિણ ગુજરાતની વિશાળ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર એટલે કે જેનરિક મેડિકલ સ્ટોરના સંચાલક પોતાની મનમાની કરતા હોય એવું લાગે છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે રવિવારે જેનરિક મેડિકલ સ્ટોર બંધ રાખવામાં આવે છે અને સોમવારથી શનિવાર 24 કલાકને બદલે માત્ર 12 કલાક ચાલુ રાખતા હોવાથી દર્દીઓ તકલીફ વેઠી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે પ્રધાનમંત્રી જન ઔષધીય સ્ટોર એટલે કે જેનરિક મેડિકલ સ્ટોર આજે રવિવારે બંધ કરી દીધો હતો. નવી સિવિલના જેનરિક સ્ટોરના સંચાલકો પોતાની મનમાની કરી બંધ કરતા હોય એવું લાગે છે. સિવિલમાં જેનરિક સ્ટોરવાળા સોમવારથી શનિવાર 24 કલાકને બદલે માત્ર 12 કલાક સ્ટોર ચાલુ રાખે છે. રવિવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી જ સ્ટોર ખુલ્લો રાખે છે. નવાઈની વાત એ છે કે રવિવારે આખો દિવસ સ્ટોર બંધ રાખે છે. રાજ્યના આરોગ્ય વિભાગે માત્ર સુરત સિવિલ જેનરિક સ્ટોરવાળાને સ્પેશિયલ છૂટછાટ આપી હોય એવું લાગી રહ્યું છે. સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી વિભાગમાં રવિવારે ગંભીર હાલત સહિતના 200થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાં કેટલાક ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ રાહત દરે મળતી દવા માટે જેનેરિક મેડિકલ સ્ટોરમાં જાય છે. પણ જેનરિક મેડિકલ સ્ટોર આજે રવિવારે બંધ રાખ્યો હોવાથી અમુક દર્દીઓએ ના છૂટકે અન્ય મેડિકલમાંથી દવા લેવી પડે છે, જેથી તેઓનું આર્થિક ભારણ વધી જાય છે. આ અંગે સિવિલના તંત્ર ગંભીરતા દાખવતું નથી. નોંધનીય છે કે સિવિલ ખાતે અગાઉ પણ જેનરિક મેડિકલ સ્ટોરના સંચાલકો કેટલીક જાહેર રજામાં ક્યારેક તેઓના મનગમતા રવિવારે અડધો દિવસ ચાલુ રાખે તો કેટલાક તહેવારોમાં અમુક વખત મૂડ ન હોય તો આખો દિવસ પણ બંધ રાખ્યું હોવા છતાં કોઈ પગલાં નહીં લેવાતા હવે સંચાલકો બેફિકર બની પોતાની મનમાની ચલાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. TV18 ન્યૂઝ ચેતનભાઈ જે બુંદેલા, સુરત.